4 સપ્તાહના લાંબા દુકાળ પછી આજે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. નામ છે મીઠડા મહેમાન. આ સાથે આપણે ગત સપ્તાહોમાં રિલીઝ થયેલી 2 ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીશું. સાથોસાથ ગુજરાતી સિનેમા અને ભારતીય સિનેમા અંગે મારા મનની વાત કરીશું. મીઠડા મહેમાન 4 સપ્તાહ પછી રિલીઝ થયેલી આ ફિલ્મની વાર્તા કંઈક એવી છે કે આદિત્ય નામનો યુવક કોઈક કારણોસર આત્મહત્યા કરવાનો અર્થાત જિંદગી ટૂંકાવી લેવાનો નિર્ણય કરે. એ એક કેનાલ પરથી કૂદવા જાય. વાર્તામાં કંઈક એવો ટ્વિસ્ટ છે કે એક કેબ ડ્રાઈવર એને મળે અને એ કેબમાં બેસીને આગળ જાય. રસ્તામાં એક યુવતી મળે જેની કાર બગડી છે અને એ પણ કેબમાં એનો સહારો લે. ત્રીજો એક વ્યક્તિ મળે. ટૂંકમાં 4 અજાણ્યા વ્યક્તિઓ જુદા જુદા કારણોસર એક કેબમાં ભેગા થાય અને પછી આદિત્ય જે જીવન ટૂંકાવી લેવાની વાત કરી હતી એને કેવી રીતે સોલ્વ કરે એની આ ઘટના છે. ફિલ્મના મુખ્ય કલાકારોની વાત કરીએ તો યશ સોની, આરોહી પટેલ, મિત્ર ગઢવી, સોનાલી લેલે અને મિહિર રાજડા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. નિર્માતાઓની વાત કરીએ તો કૃષ્ણદેવ યાજ્ઞિક સહિત લગભગ 7 જેટલા નિર્માતાઓ એ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે અને ફિલ્મના લેખક અને દિગ્દર્શક છે ચિન્મય પરમાર. आप देख रहे हैं अपुन का अड्डा. सब्सक्राइब चैनल, लाइक एंड शेयर वीडियो. હવે ગત સપ્તાહમાં રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો જીજા સાલા જીજા 2.8 કરોડના આંકડે પહોંચી છે અને ઓલ ધ બેસ્ટ પંડ્યા 11.5 કરોડ સુધી પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. હવે મારા મનની વાત. મિત્રો, જેને હોરર ફિલ્મોના બેતાજ બાદશાહ કહ્યા એવા આલ્ફ્રેડ હિચકોકનું એક કોટ મેં હમણાં વાંચ્યું. આલ્ફ્રેડ હિચકોક લખે છે, એક્ટર્સ શુડ બી ટ્રીટેડ લાઇક કેટલ. એટલે કે અભિનેતાઓને ઢોરની જેમ ટ્રીટ કરવા જોઈએ. હવે તમને થશે કે આવું કેમ કે છે? મારું એવું માનવું છે કે અહીંયા કેટલની જેમ ટ્રીટ કરવા જોઈએ, મતલબ એનો શબ્દાર્થ તમારે નથી જોવાનો, એમનો ભાવાર્થ જોવાનો છે. એ કહેવા એવું માંગે છે કે એક્ટર એ સિનેમા મેકિંગમાં સૌથી છેલ્લા ક્રમે આવતા એલિમેન્ટ છે. એટલે આપણે નોર્મલ કહીએ કે જો આપણે ઘરની વાત કરીએ તો ઘરમાં પહેલા મધર, ફાધર, પછી બાળકને આપણે ક્રમ બાય ક્રમ ટ્રીટ કરીએ. એવી રીતે આપણે ગાય કૂતરાને પણ રોટલી નાખીએ છીએ, પણ એનો વારો છેલ્લો આવે. એટલે મૂળ વાત અહીંયા એ છે, એ કહેવા એટલું જ માંગે છે કે એક્ટર્સનું ઇમ્પોર્ટન્ટ ફિલ્મની અંદર બહુ જ ઓછું છે. મારી આ વાત સાંભળીને આપણા કેટલાક એક્ટરોને તો ગુસ્સો આવી જશે કે તરુણભાઈ તમે આવી રીતે કેવી રીતે વાત કરી શકો? અમે તો ફિલ્મના મુખ્ય લોકો છે. તમે પડદા પર દેખાવ છો અને મુખ્ય છો એ બરાબર જ છે, પરંતુ જ્યારે ફિલ્મ બનતી હોય ત્યારે મારી દ્રષ્ટિએ પણ એક્ટર્સનું ઇમ્પોર્ટન્ટ એટલું રહેતું નથી. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.